ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમવાય હાઈસ્કૂલ ધોરણ 12 નું વિજ્ઞાન પ્રવાહનું 63.11% અને સામાન્ય પ્રવાહનું 94.11% પરીક્ષાનું પરિણામ આવ્યું છે। દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમવાય હાઈસ્કૂલનું વિજ્ઞાન પ્રવાહનું 63.11% અને સામાન્ય પ્રવાહનું 94.11% પરિણામ આવ્યું છે। જેમાં વિજ્ઞાન પ્રવાહમાં સોલંકી શુભમ વી 85.38%, સાઠમાવાલા હુસૈન કે 83.53%, પંચાલ ભક્તિ એમ 81.69%, ગલિયાવાલા જીત જે 81.69%, પરમાર ચિંતન એસ 81.69% અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મંસૂરી અરફાન એચ 94.71%, પસાયા અર્ચના પી 90.71%, સોઠા સંજય એ 89.43%, મેળા ચિરાગ બી 88.14%, નાયક જુહી જે 88%, મંગલ મહુડી અબ્દી અલી એસ 88% એમ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ સારા પરિણામ લાવીને સંસ્થા, શિક્ષક, પ્રિન્સિપલ, માતા પિતા તથા સમાજનું અને પોતાનું નામ રોશન કર્યું છે। આમ સંસ્થાએ ગત વર્ષ કરતા વિજ્ઞાન પ્રવાહમાં 34.5% અને સામાન્ય પ્રવાહમાં 29.33% ઊંચી ટકાવારી લાવવામાં શિક્ષક, પ્રિન્સિપાલ અને સ્વયં વિદ્યાર્થીઓનો ખૂબ મોટો ફાળો છે। સતત મહેનત, લગનથી સંસ્થાએ પુરુષાર્થને સાબિત કરી બતાવ્યું છે। બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, દાહોદ। એણે અહીંયા કોમર્સની અંદર 88% મેળવ્યા છે, એકાઉન્ટની અંદર પણ એણે 95 જેવા ગુણ મેળવ્યા છે અને સ્ટેટિસ્ટિકની અંદર 100માંથી 100 ગુણ મેળવ્યા છે। આ સ્કૂલનો ખૂબ જ ફાળો છે અને આ મારી દીકરીનો મહેનત, બરાબર, ખૂબ કઠિન મહેનત એણે કરી છે। તો એની સાથે જે બીજા વિદ્યાર્થીઓ છે એ સૌને પણ હું એમની સફળતા માટે અભિનંદન પાઠવું છું અને આગળ એટલી જ મહેનત કરતી રહે એવી અભિલાષા મારી છે। નામ મંગલ મોડીવાલા આપતી શફીરભાઈ છે। ફર્સ્ટ થિંગ, મારું આટલું સારું રિઝલ્ટ આવ્યું એના માટે મારા ધર્મગુરુ સૈયદના અલીગદર મુફદ્દલ શેખુદ્દીન પણ શુકર કરું છું। સેકન્ડ થિંગ કે એમવાય હાઈસ્કૂલમાં કરું છું, બધા ટીચરોનો સપોર્ટ હતો અને મારા પેરેન્ટ્સનો પણ સપોર્ટ હતો, તો આટલું રિઝલ્ટ સારું આવ્યું છે। અને થર્ડ થિંગ કે મહાવર સર, ધર્મેન્દ્ર મહાવર સર, તે બહુ સારા સર હતા, બહુ સરસ બનાવતા હતા। એમનું અનફોર્ચ્યુનેટલી 31/3/2024 તેમની ડેથ થઈ ગઈ છે અને દુઃખ એ જ છે કે કેટલું સારું રિઝલ્ટ આવે બટ એ જોઈ નહીં મળે। થેન્ક યુ। મારું નામ અલકાન મંસૂરી છે અને હું એમવાય હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। મારા 12th બોર્ડમાં 94.74% આવ્યા છે અને પર્સન્ટાઇલ રેન્ક છે 99.92। ઇકોનોમિક્સ અને બીએ જેવા સબ્જેક્ટમાં 100માંથી 100 આવ્યા છે અને આ બધા જે મારી સફળતા છે એનો શ્રેય મારા શિક્ષકોને, મારા પેરેન્ટ્સને આપું છું અને આપણે બીજા વિદ્યાર્થીઓને પણ આ રીતે માર્ક લાવવા માટે હું પ્રોત્સાહન આપું છું। તો આપણે તમારી સફળતાની પાછળ કઈ રીતે તમારી મારી સફળતા માટે બીજા વિદ્યાર્થીઓને પણ આ રીતે માર્ક લાવવા માટે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન આપણે સોલ્વ કરવા જોઈએ, કન્સિસ્ટન્સી રાખવી જોઈએ અને રિવિઝન વધુમાં વધુ કરવું જોઈએ અને આપણે આ સારા માર્ક મેળવી શકીએ છીએ। આભાર। મારું નામ પસાયા અર્ચના પ્રવીણભાઈ છે। હું એમવાય સ્કૂલમાં ભણું છું। મારા 90% આવ્યા છે, જેમાં મારી સ્કૂલનો અને માતા પિતાનો ખૂબ જ સહયોગ છે અને અમારા પ્રિન્સિપલ સર પણ અમને મહિને માર્ગદર્શન આપતા હતા અને મારા તત્વજ્ઞાનમાં 100માંથી 100 આવ્યા છે, તેથી અમારા ટીચરનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ પરીક્ષામાં તમારે કઈ રીતે તૈયારી કરતા હતા? પહેલાં જે પરીક્ષા લેવાય છે એના પેપરો સોલ્વ કરતા હતા અને જે સ્કૂલમાં આવે તે જે ટેસ્ટ લે છે એને ફરી ઘરે જઈને પુનરાવર્તન કરતા। એમવાય હાઈસ્કૂલ દાહોદ સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહમાં સફળતાપૂર્વક પરિણામ લાવ્યા એ બદલ એના ખાસ કારણો જણાવું તો આગલા વર્ષમાં સૌથી ઓછું રિઝલ્ટ દાહોદ જિલ્લાનું હતું અને એની ચેલેન્જ ડીઓ સાહેબ તરફથી તથા મંડળ તરફ દ્વારા આપવામાં આવી હતી। એ ચેલેન્જનો અમે સ્વીકાર કરી અને આખા વર્ષ દરમિયાન આયોજનપૂર્વક કામ કર્યું,
સ્કૂલમાં વિદ્યાર્થીઓને રેગ્યુલર લાવવાનો પ્રયત્ન કર્યો. ડિસિપ્લિન તથા શિક્ષકોનો માર્ગદર્શન, વારંવાર ટેસ્ટ અને વાંચવા માટે પૂરતો સમયની વ્યવસ્થા કરી. એને કારણે અમારા રિઝલ્ટમાં ખૂબ વધારો થયો. એમવાય હાઈસ્કૂલમાં ગત વર્ષ કરતાં અમે 35% છે તો અમે રિઝલ્ટ માધ્યમિક વિભાગમાં છે અમે વધારે મેળવ્યું છે. આનું કારણ છે કે વાલી મિટિંગ, પછી વિદ્યાર્થીઓ છે એનો સાથેનો વાલી તરીકેનો જે સંપર્ક છે એ સઘન સંપર્ક, વારંવાર વિદ્યાર્થીઓની નિયમિતતા. બીજું કે અમે વારંવાર છે તો વિદ્યાર્થીઓ છે એને દરેક જે અઠવાડિયે જે ટેસ્ટ લઈએ છીએ એ ટેસ્ટ લેવા, એનું ચેકિંગ કરીને આપવું અને એમાં જે એમની જે ભૂલો છે એને વારે ને વારે સુધારે કરીને આપવી અને આ રીતે અમે માઇલસ્ટોન અમે ક્રોસ કર્યો છે. બીજું કે અમારા શાળાના જે કન્વીનર છે આર.કે. પટેલ સર, એમનું જે અમને માર્ગદર્શન મળતું હતું એ પ્રમાણે અમને એ જે ટ્રીક છે એનાથી અમે ફોલો કર્યું છે આખું વર્ષ. અમારા જે MS પંચાલ સર છે જે શાળાના પ્રિન્સિપાલ છે એ છે તો એમને પણ છે એમને આ જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ છે એને લાવવા માટે જે એમને પણ જે અમને પ્રયત્નો જે બતાવ્યા હતા એ અમે સઘનતાપૂર્વક કર્યા છે. અને બીજું કે વિદ્યાર્થીઓ છે તો અમારા માર્ગદર્શન હેઠળ એમને જે મહેનત કરી છે મહેનત છે તેને પણ બિરદાવવા જેવી છે. બીજા બધા વિષય શિક્ષકોએ છે તો તેમના પોતાના વિષયો છે એમાં પણ કંટ્રોલ મહેનત કરી અને વિદ્યાર્થીઓ છે તેને પરિણામ સુધારવા માટે છે એમને પણ જે પ્રયત્નો કર્યો છે, અમારો સહિયારો જે આ પ્રયાસ છે એનાથી છે અમે તે અમારી શાળા છે એનું જે આપણે શાનદાર પ્રદર્શન છે અમે બતાવ્યું છે. એના માટે હું વિદ્યાર્થીઓ શાળા વતીથી બધાને છે તો હું શુભકામના પાઠવું છું અને હજી અમે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહીશું એવી શુભકામનાઓ પાસ કરું છું. મારું નામ ગાળિયાવાલા જીત છે. હું એમવાય સ્કૂલમાં ભણું છું અને મારા 95 PR અને 82% આવ્યા છે. આ બધામાં આ અમારી સ્કૂલનો સૌથી મોટો ફાળો છે. તેમાં ટીચર્સ અને મારા પેરેન્ટ્સે પણ બહુ સહયોગ આપ્યો છે. તે ઉપરાંત જે ડાઉટ સોલ્યુશન થયા, વધારે રેગ્યુલર હાજરી રહી સ્કૂલમાં, એ બધાના લીધે સારું રિઝલ્ટ આવ્યું છે. મારું નામ છે પસાયા પ્રવીણભાઈ કેશવભાઈ અને મારી છોકરીનું નામ છે પસાયા અર્ચનાબેન પ્રવીણભાઈ. તો એ એમઆઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને ટીચર અને એનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. એમવાય સ્કૂલનું માર્ચ 2024નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ અમારા ગત વર્ષની સરખામણીએ લગભગ 30% જેવું વધ્યું છે. આ પરિણામ વધવા પાછળનું મુખ્ય કારણ એ છે કે અમારી શાળાનો જે સ્ટાફ છે એ સ્ટાફની સખત મહેનત અને વિદ્યાર્થીઓને જે માર્ગદર્શન પૂરું પાડ્યું છે એના થકી અમે સારામાં સારું પરિણામ મેળવી શક્યા છે. A2 ગ્રેડની અંદર વિજ્ઞાન પ્રવાહમાં અમારા 2 વિદ્યાર્થી આવ્યા છે. એમાં એક તો સોલંકી શુભમ વી અને બીજો છે સાઠંબાવાલા હુસેન. જ્યારે સામાન્ય પ્રવાહની અંદર પણ અમે લગભગ 30થી 35% રિઝલ્ટનો વધારો કરી શક્યા છે. એમાં મનોવિજ્ઞાન છે, તત્વજ્ઞાન છે અને આંકડાશાસ્ત્ર જેવા વિષયની અંદર 100% પરિણામ છે અને એ વિષયોની અંદર માર્ક્સ 100માંથી 100 પણ મેળવ્યા છે. એના અંદર પણ A1 ગ્રેડની અંદર 2 વિદ્યાર્થી આવ્યા છે, મંસૂરી અરકાન H અને પસાયા અર્ચના P. જ્યારે આજ રોજ જાહેર થયેલું ધોરણ 10નું પરિણામ એ પણ અમારું ગત વર્ષની સરખામણીએ લગભગ 35% જેવો વધારો થયો છે અને એમાં પણ અમારા A1 ગ્રેડની અંદર 2 વિદ્યાર્થીઓ છે અને એ 2 વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી છે પીઠાયા નિખિલ અને બીજી વિદ્યાર્થીની છે ચારેલ યોગિતા. આ તમામ વિદ્યાર્થીઓ જે ક્રમાંક શ્રેષ્ઠ મેળવ્યો છે એમાં અમારા શાળા પરિવારનો ખૂબ જ ફાળો છે અને વિદ્યાર્થીઓ જે છે એમને જે પ્રમાણે અમે માર્ગદર્શન આપ્યું એને ફોલો કર્યું અને એ લોકો પરિણામ મેળવી શક્યા છે. શાળા પરિવાર વતી એમની કારકિર્દી શ્રેષ્ઠ બને અને વધુ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શાળા પરિવાર વતી એક આચાર્ય તરીકે હું શુભકામના પાઠવું છું. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.